તો હાલો ગાઈસ, જો સવારના વાગ્યા છે 5:30 અને ફાઇનલી આ બ્લોગમાં મારી વાઈફનું, મારા ભાભીનું ફેસ રિવીલ કરવાનું છે. એટલે બિના રહેજો. તો ફાઇનલી આપણે ફેસ રિવીલ કર્યું છે. આ છે મારી વાઈફ છે, આ મારા ભાભી છે અને ફૂલ ફેમિલીમાં અત્યારે અમે ગારિયાધારથી ફરવા માટે નીકળ્યા છીએ. બરોબર છે. તો હવે આપણે મેં કીધું હતું 1000 સબસ્ક્રાઈબર મારા કમ્પ્લીટ પૂરા થાય એટલે ફેસ રિવીલ કરી નાખી. ફેસ રિવીલ કરી નાખું. તો ચાલો ફેસ રિવીલ કરવાનો છે આ વિડીયોમાં, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આજ તો એવું હવારમાં હું છું 5:30 ઊભું થવું પડ્યું. જય માતાજી દોસ્તો, હું છું તમારો ગોપાલ રાવળ. ગોપના દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. આજ તો હું 5 વાગે 5:30 વાગે જાગવું પડ્યું છે. વેલાનું શું ભાઈ તમને દેખાડું. સારું છે જો ભાઈ, સવારના 5:30 છે થયા છે ને જો આપણી સુંદરી છે. કેમ થઈ ગયા ગાડલો આવી જાય. તો હાલો ગાઈસ, જો સવારના વાગ્યા છે 5:30 અને ફાઇનલી આ બ્લોગમાં મારી વાઈફનું, મારા ભાભીનું ફેસ રિવીલ કરવાનું છે. એટલે બિના રહેજો. બોર મજા આવશે. આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. હાલો બા, ના ના હવે તો તાળું મારા ડેલે. તો જો હવે ફાઇનલી ગારિયાધારની બહાર અમે નીકળી ગયા છીએ અને જર્ની થવાની છે. આપણે સર્વાઈલની ઘોડે જર્ની થવાની છે. બધો સ્ટોક આપણે હારે છે એટલે સર્વાઈલનો સ્ટોક. અને જો આ બધા ટ્રેણી આમ છે. કેવું કર્યું લા છોકરાઓ મસ્ત. આ એક્સાઇટમેન્ટ એની બધાની જુઓ તમે. અને આ છોકરો જ છે, નાનો એવો છોકરો. તો જો અત્યારે અહીંયા રણદેવી મેલડીમાં પહોંચ્યા છીએ અને મારા ભાઈ દર્શન કરવા ગયા છે. તો ફાઇનલી અત્યારે અમે બધા ગીરમાં એન્ટ્રી કરી ગયા છીએ. અને આમ જો તમને હું થોડુંક વ્યૂ દેખાડું. હું કેશો લા તું સારું છે બંજીવલી? સારું છે, સારું છે ને. મંદિર કેવું મસ્ત છે. હાલે કેમ તો અત્યારે જો ગીરના બોરાલા ગામમાં અમે પહોંચ્યા છીએ. પણ એક અમારી મિસ્ટેક થઈ ગઈ છે કે
અમારી ગાડીમાં બકાલાનું ઝબલું હતું ને એ ઓસરીમ પડી રહ્યું. હવે મારા ભાઈ અહીંથી ટુ વ્હીલમાં જો અહીંયા અમારી ગાડી પડી છે, આ સામાન છે બધું, અહીંથી મારા ભાઈ ટુ વ્હીલમાં છે ને એ બકાલું લેવા ગયા છે. અને આ ગામમાં અત્યારે અમે સહી ગીરનું ગામ છે, આ ગામે અત્યારે ઊભા છીએ અમે અહીંયા અત્યારે ઊભા છે. ને હવે આ રીતની થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી. અને ભાઈ ગીર તો ગીર છે હો. ગીર તો ગીર કહેવાય. અને તમારે આમ આનંદ લેવો હોય ને તો તમારે ગીરમાં જવું પડે, કાંઈ ઘટે જ નહીં. ઊંચો લઈ તો સારું થયું કે નકર પેલા આવું નતું. જો આ નદી દીધી પેલા આ છે અમે અહીંયા ફોટા પાડેલા હતા. હવે આ બધું ઈ પેલા હું પછી તો ફાઇનલી અત્યારે જો હનુમાનગાળા પહોંચવામાં છે 3 કિલોમીટર આખું છે. ગીર જ છે. આ બધું સારું થઈ ગયું. આવું નહોતું થાય. રાહુલ ના પપ્પુ ઈડે લાગે બધું. તો અહીંયા જો પોલીસ ચોકી આવી છે, ફોરેસ્ટ જોયેલા છે તમે કે નદી પર પાણી પર લકાવું પડશે. લકાવું પડતું હોય છે. આ હારું હો કીધું આ હારું. રે ગોપલા તું તો ફાઇનલી ભાઈ જો અત્યારે ટ્રાફિકના કારણે હાલીને જવાનું છે પગપાળા. જો અહીંયા ગાડીઓ બધી મૂકીને અત્યારે ગીરમાં અમે પહોંચી ગયા છીએ. કેમ છે ગુના? કુદરતી વાતાવરણ આ રીતે છે. સારું ગીરમાં ગાડી નો નાખી હો ભાઈ. જો ભાઈ આ રીતનું નેચરલ વાતાવરણ છે. આમાં જો ગાડી નાખવાની હતી પણ અમે રસ્તામાં પાર્કિંગ કરી નાખી. નહીં તો આમાં તો આપડે ઈકોનો ધીમો રહે ભાઈ, નીકળાય તે ન નીકળાય. મોરલા બોલે છે હવે, મોર બોલે છે ને બહુ. આમ જો કેવી લાગી કુનાલ જર્ની? અરે મસ્ત એક નંબર. આમ મોટા મોટા સિટી હોય એમાં મજા આવે કે આવા નેચરલ વાતાવરણ? આવામાં મજા આવે. મોટા મોટા હું છે ત્યાં હું બંગલા જોવા. આમ જો ભાઈ કુદરતી વાતાવરણ છે. હે ગાળો જો ગાડી આવે છે ને. આ નદી છે. આ બાજુ તાજું પાણી આવે છે જો. હે વિરલ અહીં આવી તી બેટા કોઈ દીધું? હે નથી આવી. આ બાજુ અહીં મજા આવે છે. હે તો આ મારે બેન છે, મારે ભાણી બેન છે. મસ્તીનું જમવાનું હોય ને કેવું છે આમ જો આ રીતે છે. આશ્રમ આવી ગયું છે.
આશ્રમ આવી ગયો છે ફાઇનલી. તો ફાઇનલી ગાઈસ આપણે હનુમાન ગળાની અંદર આપણે પહોંચી ગયા છીએ. હવે આપણે અત્યારે મને એવો વિચાર આવ્યો કે ફેસ રિવીલ કરી નાખું. તો ચાલો ફેસ રિવીલ કરવાનો છે આ વિડીયોમાં, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી આપણે ફેસ રિવીલ કર્યું છે. આ છે મારી વાઈફ છે, આ મારા ભાભી છે, અને ફૂલ ફેમિલીમાં અત્યારે અમે ગારિયાધારથી ફરવા માટે નીકળ્યા છીએ. બરોબર છે. તો હવે આપણે મેં કીધું હતું 1000 સબસ્ક્રાઈબર મારા કમ્પ્લીટ પૂરા થાય એટલે ફેસ રિવીલ કરી નાખી. તો બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો, તમને બહુ એટલે બહુ મજા આવશે. તો જો અત્યારે મેં પગયાત્રા ચાલુ કર્યું છે, જો ઘણું પબ્લિક છે. તો અહીં આવી ગઈ કેવું નથી આવી? તો આનો ફર્સ્ટ ટાઈમ છે, પહેલી વખત હનુમાન ગળામાં આવી છે. આવી ગયા આ રીતનું નેચરલ વાતાવરણ છે ભાઈ. હીરે તું આવી ગઈ પહેલી વખત? કેવું જંગલ કેવું છે? હે મસ્તી નું જંગલ છે. મોરલા બોલે છે ભાઈ, અને આ રીતે છે હાલ્યા જાય છે. મને થોડીક હાલવામાં કેવર આવે છે, કાંઈ વાંધો નહીં. જય હનુમાન દાદા ગ્રીન હાલ્યું જવાનું છે. આ નદી છે, પણ નદી અત્યારે કોરી છે, નહીતર અહીંયા પાણી હોય. હજી હાલવાનું ચાલુ કર્યું એટલે બધા મોજમાં છે. પછી હમણાં આગળ છે. હમણાં તો ટી શર્ટ બીશર્ટ જો બધું પલ્લી જવાનું છે. હજી તો આમ ઉપર જવાનું છે, ચડવાનું છે. શું છે? હું હાલવાનું મારે ઓછું એટલે જો ભાઈ બીજી મિસ્ટેક અમે એ કરી ગયા છે કે અમારું જે રાશન છે, રાશન કરિયાણું બધું ગાડીમાં પડ્યું છે. ગાડી અહીંયા લગીને આવે એમ નથી, એટલે ઉપાડીને અહીંયા લઈને આવવાનું હતું. એટલે ઉપાડીને પણ હવે લાયા નથી અમે અહીંયા. તો એ હવે આગળ ગમે એના હોલ્ટ કરીશું. અને ભાઈ મારા મમ્મી ગયા છે રાજસ્થાન. રાજસ્થાન ગયા છે મારા મમ્મી, જૂના રણુજા ગયા છે. તો હનુમાન ગાળાનો ઇતિહાસ શું છે? એટલે ભેંસ બસી ગઈ હતી. ફાઇનલી ભાઈ અહીંયા ઉપર જો આ ટેકરી તમને હું દેખાડું, ઉપરથી ભેંસ હેઠી પડી હતી. બરોબર, તો એ ભેંસ બસી ગઈ હતી. ગોવાળ ભાઈ ની ભેંસ હતી, બસી ગઈ હતી. જો આમાં બધા સિક્કા મારે આમ જો કેટલા સિક્કા તો અંદર વહી ગયા. આ તો બહુ જૂનો સિક્કો છે. જો અંદર વહી ગયા સિક્કા, સમજો દેખાતા હશે તમને. બોપના દિવસ બેકવાળા દાદા. તો ભાઈ જો આપણને આપણા સબસ્ક્રાઇબર મળ્યા છે. શું નામ છે તમારું? મારું નામ ભીમસિંહ આહિર. ભીમસિંહભાઈ આહિર, જય મેરલીધર. તો અને જો
કાળ ભેરો થતા છે હવે અહીંથી થોડુંક જ છે હવે તો ભાઈ ફાઇનલી ઠેઠ આપણને હનુમાનગઢ આપણા સબસ્ક્રાઇબર આપણને મળ્યા આપણા તો આ બધાનો અને હાલા જઈશ ખોડવા કેવું બધાને ઓલું ખોડવા શ્રદ્ધા કેટલી છે જો ખોડવા આ તો શ્રદ્ધાનો એક વિષય છે હો બાકી તો શિકાત બધે ખોડતા જ હોય પણ જેની જેવી શ્રદ્ધા તમે જો આમાં એવું એક જગ્યા બાકી નથી કે એને સિક્કો નહીં ખોડ્યો હોય દેખાડો હોય ભાઈ આમાં જો કેટલા છે ત્રણ ભાઈ ગપુના દેશી બ્લોગ લાઈક તો સબસ્ક્રાઇબ કરો ને વધારે મજા તો 10 નો શીખો નાખે તું હું તો પડી ગયો છું ગરમી થઈ ને આ જો અમારે ટેણી જો તંદુરસ્ત છે ભાઈ જય મહાવીર જો આપણે જે શિલાજીત કે ને પણ જો આપણે પથ્થરનો પરસેવો કહેવાય કેમ મને ઉડી ગયો એમ એને પરસેવો કે પણ અત્યારે જો પાક્યો નથી જો પાકી જાય ને તો એને શિલાજીત કહેવાય પણ જો કે આપણને બહુ એટલી બધી શિલાજીતમાં થોડી ઘણી માહિતી છે બહુ જાજી નથી જો ઓલું જે છે ને એ પાકે ને તો શિલાજીત થાય અને મોંઘું પદાર્થ ઈ છે શિલાજીત આવડું આ જે આપણે તમે જોઈ રહ્યા છો આવડું જ ને એની આ ધોળું છે ઈ નહીં તો આ જે કાળું છે ને હા ઈ પણ પાકે ને તો ઈ ઓલપા જે છે ને હા જો આ જો આ જે કાળો પદાર્થ જો થાય હા હા ઈ એમાંથી શિલાજીત ઈ પથ્થરનો પરસેવો કહેવાય ઈ એને શિલાજીત કહેવાય ઈ શિલાજીત એટલે ઈ બહુ મોંઘું પદાર્થ થાય ઈ ખાવાથી મરદને શક્તિ આવે તાકાત આવે લેડીઝ કોઈ કમજોર હોય તો શરીરની અંદર તાકાત આવે એને શિલાજીત કહેવાય પણ એ જે પાક્યો ન એ પાક્યો ન કહેવાય નકરી પાકે જો આ કુનલભાઈ તમને જે દેખાડે છે ને એ કે છે ચાલો હવે તમને હનુમાન દાદાના દર્શન કરાવું જય હનુમાન દાદા જય હનુમાન દાદા અહીંથી હું તમને વ્યૂ દેખાડું હલવા મેં તો જો ભાઈ અત્યારે મેં હનુમાનગઢથી હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને હવે રિટર્ન થઈ ગયા છે પછી તો મેં તમને કીધું એમ છે કે ગાડીમાં સામગ્રી અમારી સામાન પડ્યો રહેશે હા તું લઈ જાય ને ના પડે છે ભાઈ ફોન સીધો રાખ તું કારણ કે થોડુંક ગાડી પડી છે ને ત્યાંથી પાછું મંદિર આગું છે ત્યાંથી હાલવાનું પાછું ત્યાંથી હાલવાનું તો આ રીતે છે હવે ક્યાંક સારો વ્યવસ્થિત મસ્તીનો રસ્તામાં ક્યાંક સાયો આવે ને આપણે રસોઈ જબરદસ્ત બનાવવાની છે તો આ વિડીયો સ્પેશિયલ ગીરનો થવાનો છે બધા વિડીયો તમને બહુ એટલે બહુ મજા આવશે અને ફૂલ ફેમિલી સાથે હું આવી ગયો છું બીજા કોઈને નહીં ચાલુ રાખ આ રીતે છે હાલીને જાય છે થાકી ગયા છે આપણે તો હાલો હું તમને મોર દેખાડું હાલો મારી યાર પેલા મોર અને આ જો અત્યારે ક્યાંય તમને લગભગ ક્યાંય મારા ક્યાંય તમને ડંકી જોવા નહીં મળે મોર છે સમજો જો એને પીસા જો થોડું જ મળે છે પણ તો તારા બાપા કીધું શું શું દીતા નથી આમ હું કહી દઉં જોજો પપ્પા કાંટા તો બાકી દીતા નથી
થી બીતા નથી. આ છે ને ભાઈ, આ છે ને ગોદાપુરી નામ છો ને, ગોદા ગણવાનું જ કામ છે. આમ જો ને, આમ જોતો જો કરશો લા આ મરચો મરસું જોશો ક્યાં છે? અલગ તરાનું છે. એલા આ મરસું છે. અને માર્કેટમાં અલગ તરાનું આવ્યું. ઈ કે આ છોકરો કે દેશી મરસું છે. અલગ તરાનું મરચું છે મિત્રો. હે અલગ તરાનું મરચું માર્કેટમાં નથી. નવું નીકળે નવું. હે નવી સ્કીમ આવી. ફાઇનલી ભાઈ આપણે હનુમાન ગાળાની અંદર દર્શન કરી બહાર નીકળી ગયા છીએ. એટલે આંબોલાની અંદર હવે જો આશ્રમે ઉગી ગયા છીએ. સમજો ઓકે તારામ કરે છે ભાઈ જો તમે અહીંયા છે, એ? અહીંયા દેખાડો. એક જો આ દેખાડો. એક અહીંયા જો. તમારો ભાઈ એક લાઈક એક શેર અને આમ જો સબસ્ક્રાઇબ તો બનતા યાર કોમેન્ટ બને, હો, કરવાનું બને, બને. ભૂલશો ના. ઓ મારા વાલા હાલો બગડાણા હાલો